Hello students, I am Niyati Kotecha welcoming you all to the class of Managerial Economics. We are doing our unit number 2 production analysis, and in that we are going to start our last lecture of unit number 2 with types of diseconomies of scale. So in our last lecture, that is part number 9, we have understood the entire topic of what is diseconomies of scale. Okay, so in this part we are going to understand what are the types of diseconomies of scale, or we can say what are the factors that affects uh, business and creates diseconomies of scale. Okay, so let us understand. We are going to understand this last topic because we have completed meaning of production function, law of variable proportion, isoquant curve, isocost curve, optimum input output combination, and economies of scale and its types of economies of scale. Similarly, we have understood entire topic of diseconomies of scale in our last lecture, and we are going to understand what are those types of diseconomies of scale. So let us start with basic revision of diseconomies of scale. So જેમ આપણે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરતા જઈએ તેમ આપણને અમુક સર્ટેન લિમિટ સુધી આપણને બેનિફિટ થાય લાર્જ સ્કેલ પ્રોડક્શનનો. આફ્ટર ધેટ લિમિટ, એ લિમિટ પછી જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તેમ એવરેજ કોસ્ટ ડાઉન થવાના બદલે વધતો જાય. સો ધેટ કોઝ અ ડિસએડવાન્ટેજ ઓફ લાર્જ સ્કેલ પ્રોડક્શન, કે લાર્જ સ્કેલ પ્રોડક્શન કરવાના શું લોસ છે અથવા શું નુકસાન છે. આપણે ઇકોનોમીઝ ઓફ સ્કેલમાં સમજ્યા હતા કે લાર્જ સ્કેલમાં જેમ પ્રોડક્શન કરીએ તેમ કંપનીને બેનિફિટ થાય, એડવાન્ટેજ મળે, કે જેમ આપણે પ્રોડક્શન વધારીએ તેમ આપણે જે કાંઈ આપણે કેપેસિટી પ્રોડક્શન કેપેસિટી છે એનો મેક્સિમમ યુઝ થતો જાય, અને મેક્સિમમ યુઝ થાય તેમ એક યુનિટ પ્રોડ્યુસ કરવાની કોસ્ટ ધીમે ધીમે નીચે આવતી જાય. એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન યુનિટ ઇઝ ગેટિંગ લોઅર એન્ડ લોઅર, બટ અપ ટુ અ સર્ટેન પોઈન્ટ. એક પોઈન્ટ આવે કે જ્યાં આપણે પ્રોડક્શન કેપેસિટીનો મેક્સિમમ યુઝ કરીએ. ઓકે, સો મેક્સિમમ યુઝ કરી લઈએ તો ત્યાં આપણને ઓછામાં ઓછી એવરેજ કોસ્ટ મળે. આપણે યાદ છે એક એક્ઝામ્પલ લીધેલું હતું 5 લાખ રૂપીઝના મશીનનું, કે જેમ આપણે 5 લાખ રૂપીઝના મશીનનો યુઝ કરતા જઈએ અને એની મેક્સિમમ કેપેસિટી, કે એની મેક્સિમમ કેપેસિટી કેટલી હતી, 1 લાખ યુનિટ્સ પ્રોડ્યુસ કરવાની. સો જ્યારે આપણે 1 લાખ યુનિટ્સનું પ્રોડક્શન કરીએ છીએ એ મશીન ઉપર, 5 લાખ રૂપીઝના મશીન ઉપર, ત્યારે એવરેજ કોસ્ટ કેટલી આવશે, ઓનલી 5 રૂપીઝ પર યુનિટ. ઓકે, પછી જો આપણે 1 લાખથી વધારે યુનિટનું પ્રોડક્શન કરવું હશે તો એ મશીનની કેપેસિટી તો પૂરી થઈ ગઈ, તો ઓફકોર્સ આપણે બીજું મશીન રિક્વાયર્ડ રહેશે, બીજા વધારે લેબરની જરૂર પડશે એ મશીનને ઓપરેટ કરવા માટે. પછી આપણે બની શકે કે ફેક્ટરીની સાઇઝ નાની હોય તો ફેક્ટરી આપણે મોટી રિક્વાયર્ડ રહે, તો આપણે મોટી ફેક્ટરીની સાઇઝ પણ વધારવી પડશે. પછી જેમ ફેક્ટરીની સાઇઝ વધે એમ આપણે એનું મેનેજમેન્ટ પણ વધારવું પડશે, એટલે વધારે એમ્પ્લોઈઝની જરૂર પડશે. એટલું જેમ આપણે પ્રોડક્શન વધારે કરતા જઈએ તેમ માર્કેટિંગ એફર્ટ્સ પણ વધારવા પડશે ને, કે આ જે કાંઈ પ્રોડક્શન આપણે કરીએ છીએ એ પ્રોડક્શનને સેલ તો કરવું ને, તો માર્કેટિંગ એફર્ટ્સ પણ વધશે. પછી જેમ આપણે પ્રોડક્શન વધારે કરીએ તેમ આપણે ટ્રાન્સપોર્ટેશનની પણ વધારે રિક્વાયરમેન્ટ રહે, તો ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ પણ વધી જાય. તો લોંગ રનમાં આવા જે કાંઈ કોસ્ટ છે એ ધીમે ધીમે વધતા જાય, અને જે ટોટલ કોસ્ટ વધતા જાય તેમ એવરેજ કોસ્ટ પણ વધતું જાય. એવરેજ કોસ્ટ મીન્સ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય પ્રોડક્શન ક્વોન્ટિટી. તો જેમ ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થતું જાય, અને ક્વોન્ટિટી તો સામે થોડી ઇન્ક્રીઝ થાય જ છે ને, જેમ આપણે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરીએ તેમ. સો જેમ આપણે ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરવા માંગીએ, અથવા લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરવું હોય, અથવા આપણે પ્રોડક્શનની ક્વોન્ટિટી વધારવી હોય અને સામે
એટલે સામે એટલી કોસ્ટ પણ વધી જતી હોય છે. શોર્ટ રનમાં કેવું હોય, ધીસ ઇઝ ધ શોર્ટ રન, કે ઇનિશિયલી જ્યારે આપણે પ્રોડક્શન કરીએ ત્યારે એટલા બધા ફેક્ટર્સ અફેક્ટ ના કરતા હોય કે એક જ સપ્લાયર પાસેથી આપણે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય, એક જ મશીનરીથી પ્રોડક્શન થઈ શકતું હોય, એક જ લેબર રિક્વાયર્ડ હોય પ્રોડક્શન કરવા માટે. તો એક સમય એવો આવે કે જ્યાં આપણે એનો મેક્સિમમ યુઝ કરી લઈએ. ઓકે, અને પછી જો આપણે વધારે પ્રોડક્શન કરવું હોય તો આપણે વધારે લેબરની રિક્વાયરમેન્ટ રહેશે, વધારે મશીનરીની રિક્વાયરમેન્ટ રહેશે, વધારે લેન્ડ ઓર બિલ્ડિંગની રિક્વાયરમેન્ટ રહેશે, વધારે મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે. તો આ બધા ફેક્ટરના લીધે ટોટલ કોસ્ટ ધીમે ધીમે વધતી જાય. ઓકે, અને ટોટલ કોસ્ટ વધે તેમ તેમ એવરેજ કોસ્ટ પણ વધે. સો ધીસ ઇઝ ધ બેઝિક આઈડિયા બિહાઇન્ડ ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ. સો આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા. ધેટ મીન્સ ધ ટર્મ સ્કેલ ઓફ પ્રોડક્શન રિફર્સ ટુ ધ સાઇઝ ઓફ ધ ફર્મ. ધેન અ ફર્મ મે એક્સપિરિયન્સ ઇકોનોમીઝ ઓફ સ્કેલ ઇફ કોસ્ટ પર યુનિટ ઓફ આઉટપુટ ફોલ મીન્સ ડાઉન એઝ ધ સ્કેલ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝિસ. કે ઇનિશિયલ લેવલમાં તો જેમ જેમ આપણે પ્રોડક્શન કરતા જઈએ તેમ તેમ કોસ્ટ નીચે આવતી જાય, પણ એક પોઈન્ટ એવો આવે કે એ પોઈન્ટ પછી જો આપણે પ્રોડક્શન વધારવું હોય તો આપણે વધારે મશીનરી, વધારે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, વધારે લેબર્સ, વધારે મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ રહે. સો એનો કોસ્ટ વધી જાય, અને જો ટોટલ કોસ્ટ વધી જાય તો સામે એવરેજ કોસ્ટ પણ વધી જાય. ઓકે, સો ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ આર ધ પ્રોડક્ટ ઓફ ડિક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. કે જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ તેમ આફ્ટર સમ પોઈન્ટ ટોટલ કોસ્ટ વધવાથી એવરેજ કોસ્ટ પણ વધી જાય. ઓકે, સો that is known as decreasing returns. In other words, they happen when a business grows to the point that its per unit costs begin to rise rather than continuing to decrease as with the economies of scale. As their levels of production or output rise, these firms start to see higher cost per unit rather than decreasing cost as you might expect. કે જ્યાં સુધી એક જ મશીનરી, એક જ જગ્યાએથી રો મટીરિયલ સપ્લાય થતું હોય ત્યારે તો આપણે એનો મેક્સિમમ યુઝ કરી લઈએ. તો મેક્સિમમ યુઝ કરીએ ત્યારે આપણી ઓછામાં ઓછી કોસ્ટ હોય, પણ એ પોઈન્ટ પછી જો આપણે પ્રોડક્શન વધારે કરવું હોય તો વધારે સપ્લાયર્સ, વધારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ રહે, વધારે લેબર મેનેજ કરવા માટે રિક્વાયરમેન્ટ રહે, વધારે ફેક્ટરીની સાઇઝની રિક્વાયરમેન્ટ રહે, અને વધારે મશીનરીની રિક્વાયરમેન્ટ રહે. સો આ બધા ફેક્ટર્સ એકી સાથે લોંગ રનમાં અફેક્ટ કરે. સો લોંગ રનમાં આ બધા ફેક્ટર્સના લીધે ટોટલ કોસ્ટ વધી જાય અને એવરેજ કોસ્ટ પણ વધી જાય. So it should, however, be remembered that there are certain limits to advantages of large-scale production. The various internal and external economies can be realized by a firm only up to a certain limit. મેં કીધું એમ કે એક લિમિટ સુધી આપણને બેનિફિટ મળે, પછી અલગ અલગ ફેક્ટર્સ અફેક્ટ કરવા માંડે લોંગ રનમાં. Because of this were not so, firm would continue indefinitely to expand its size and grow bigger and bigger. જો આવું ના થતું હોય કે લોંગ રનમાં બીજા કાંઈ ફેક્ટર અફેક્ટ ના થતા હોય તો ફર્મને ફાયદો જ થતો જાય, ઇકોનોમીઝ ઓફ સ્કેલ જ થાય કે જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ તેમ આપણે હજી કાંઈ જ રિક્વાયરમેન્ટ નથી, આપણી પાસે મોટી જ ફેક્ટરી છે અવેલેબલ, અને આપણી પાસે મશીનરીની સારી કેપેસિટી છે કે આપણે હજી પ્રોડક્શન કરી શકીએ એમ છે. તો ઇકોનોમીઝ ઓફ સ્કેલ ચાલે જ રાખશે, ડિસઇકોનોમીઝ આવશે જ નહીં, બિકોઝ આપણે એક્સ્ટ્રા ટોટલ કોસ્ટ થશે જ નહીં. ઓકે, સો એવું ના બને. એક પોઈન્ટ એવો આવે કે જ્યાં ફેક્ટરીની સાઇઝ પણ ઓપ્ટિમલી યુઝ થઈ જાય, મશીનરીની સાઇઝ પણ ઓપ્ટિમલી યુઝ થઈ જાય, અને આપણે વધારે ફેક્ટરી અને વધારે મશીનરીની રિક્વાયરમેન્ટ રહે વધારે પ્રોડક્શન કરવા માટે. ઓકે, beyond a certain point the firm does not expand and increase its production because further expansion results
not in economies but in diseconomies of scale. So let us understand various types of diseconomies of scale. First one is internal diseconomies and second one is external diseconomies. So what is the meaning of internal diseconomies of scale? કે જ્યારે પણ અલગ અલગ ફેક્ટર બિઝનેસની અંદર જ કોઈ પણ એક કંપની હોય એની અંદર જ વિધિન ધ કંપની અફેક્ટ કરતા હોય તેને કહેવાય ઇન્ટરનલ ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ. ફર્સ્ટ વન ઇઝ ટેકનિકલ ડિસઇકોનોમીઝ, મેનેજરિયલ ડિસઇકોનોમીઝ, માર્કેટિંગ ડિસઇકોનોમીઝ, difficulties of adjustment with changes in demand and increased price of factors of production. So let us understand one by one. First one is technical diseconomies. In the first place, economies of large and specialized machinery and division of labor do not continue indefinitely. કે જે આપણે સમજ્યું હતું કે એક સમય એવો આવે કે જ્યાં આપણે મશીનરીનો મેક્સિમમ યુઝ કરી નાખીએ, ફેક્ટરી જે હોય એમાં ફેક્ટરીની સાઇઝ જે હોય એ પ્રમાણેનું પ્રોડક્શન થઈ જાય. પછી જો આપણે પ્રોડક્શન વધારે કરવું હોય, પછી આપણે આઉટપુટ વધારે જોતું હોય તો ઓફકોર્સ મશીનરી વધારે જોશે અને ફેક્ટરીની સાઇઝ પણ આપણે એક્સપાન્ડ કરવી પડશે. ઓકે, સો ધેટ ઇઝ નોન એઝ ટેકનિકલ diseconomies. After a certain stage reached, further production does not lead to any technical economies. This is because of the fact that even the largest and most specialized machinery has a fixed capacity up to which it will work most efficiently and economically. For example, plant has the optimum capacity of 10 lakh kilowatt power. It will have the lowest cost per unit when it generates 10 lakh kilowatt power. But beyond this point, technical economies will stop and technical diseconomies will result. આપણે જે એક્ઝામ્પલ લીધેલું હતું 5 લાખ રૂપીઝના મશીનનું કે એની કેપેસિટી હતી 1 લાખ યુનિટ પ્રોડ્યુસ કરવાની. હવે એ મશીનનો આપણે મેક્સિમમ યુઝ કરી લઈએ અને 1 લાખ યુનિટ પ્રોડ્યુસ કરી લઈએ તો આપણી એવરેજ કોસ્ટ 5 રૂપીઝ પર યુનિટ આવશે. ઓકે, હવે આપણે થાય છે એવું કે 1 લાખ યુનિટ કરતાં વધારે પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ થાય છે, 1,10,000 યુનિટ્સ રિક્વાયરમેન્ટ થાય છે. તો ઓફકોર્સ કાં તો આપણે એ મશીનને ઓવર ટાઈમ ચલાવવું પડશે અથવા એ મશીનમાં નવી કેપેસિટી ઇન્સ્ટોલ કરાવવી પડશે. અને એ જો નવી કેપેસિટી ઇન્સ્ટોલ કરાવીએ તો ઓફકોર્સ આપણો કોસ્ટ વધે અને ઓફકોર્સ આપણા એટલા વધારે લેબર્સ જોઈએ એ મશીનને ઓપરેટ કરવા માટે. ઓકે, સો આવા બધા ફેક્ટર્સના લીધે ધીમે ધીમે આપણો કોસ્ટ વધતો જાય. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ ટેકનિકલ diseconomies. Second one is managerial diseconomies. As the firm expands in size and increases its scales of production, it will find that beyond a certain stage there arise the difficulties of management and effective supervision. For example, with every increase in the scale of production, new departments and sections are set up requiring more and more people. On the administrative side, there is further extension of division of labor with the result that the task of coordinating the activities of various departments and exercising the necessary control over large number of employees becomes very difficult. મેં જેમ એક્ઝામ્પલમાં એક્સપ્લેન કર્યું એમ કે જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ તેમ આપણે વધારે મશીનરીની રિક્વાયરમેન્ટ છે, વધારે ફેક્ટરીની સાઇઝની રિક્વાયરમેન્ટ છે. અને જો આપણે ફેક્ટરીની સાઇઝ વધારીએ, મશીનરી વધારીએ તો ઓફકોર્સ આપણે વધારે લેબર્સ જોઈએ મશીનને ઓપરેટ કરવા માટે, વધારે મેનેજર્સ અથવા એમ્પ્લોઈઝ જોઈએ ફેક્ટરીનું મેનેજમેન્ટ કરવા માટે. ઓકે, સો જ્યારે જ્યારે પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે ત્યારે આપણે વધારે લેબર જોશે, વધારે એમ્પ્લોઈઝ જોશે. અને જો આ એમ્પ્લોઈઝ અને લેબર વધારે જોશે તો એનું મેનેજમેન્ટ પણ કરવું પડશે ને, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો એના માટે લેબર્સ ઉપર કંટ્રોલ રાખવો પડશે, એમ્પ્લોઈઝ ઉપર કંટ્રોલ રાખવો પડશે, બધાનું સુપરવિઝન મેનેજ કરવું પડશે. ઓકે, સો આ બધાની ધીમે ધીમે કોસ્ટ વધી જશે. સો જેમ જેમ કોસ્ટ વધે તેમ તેમ એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ 1 યુનિટ પણ વધે.
Okay, so this is known as diseconomies. Third one is marketing diseconomies. When the firm expands in size and increases its scales of production, it will find that after a certain stage there arise difficulties of marketing. The cost of transporting raw materials from distant places and scale of finished goods to far off centers would rise because of the distance involved. કે જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તેમ આપણે ઓફકોર્સ રો મટીરિયલ પણ વધારે જોશે. તો આપણે કોઈ એક સપ્લાયર પાસેથી રો મટીરિયલ લેતા હોય તો હવે બીજા બે સપ્લાયર પાસેથી વધારે રો મટીરિયલ લેવા પડશે. તો બની શકે તે બીજા કોઈ સપ્લાયર હોય એ અલગ જગ્યાએ એક્ઝિસ્ટ કરતા હોય તો ત્યાંથી આપણે રો મટીરિયલ મગાવવું પડશે. સો ત્યાંથી આપણે રો મટીરિયલ મંગાવવાનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જશે. જેમ આપણે વધારે પ્રોડક્શન કરવું હોય તેમ આપણે રો મટીરિયલ વધારે જોતા હોય તો એવું બની શકે કે નજીકમાં જે રો મટીરિયલ મળતા હતા, નજીકમાં જે સપ્લાયર હતા એની પાસે ઓનલી 50,000ની જ કેપેસિટી છે. તો ત્યાંથી તો આપણે પરચેઝ કરી લીધું, હવે કોઈ બીજા સપ્લાયરની શોધ કરવી પડશે. તો એવું પણ બને કે બીજા સપ્લાયર નજીકમાં ના મળે. ઓકે, સો બીજા સપ્લાયરને ગોતવા જવાના, પછી એની પાસેથી વધારે રો મટીરિયલ મગાવવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો. ઓકે, સિમિલરલી જેમ આપણે પ્રોડક્શન વધારીએ તેમ આપણે માર્કેટિંગના એફર્ટ્સ પણ વધારવા પડે ને. આપણે પ્રોડક્શન તો કરી નાખ્યું, પછી એને સેલ કરવું તો જોઈએ ને. તો સેલ કરવા માટે માર્કેટિંગના એફર્ટ્સ વધારવા પડે, એડવર્ટિઝમેન્ટ વધારવી પડે, ટ્રાન્સપોર્ટેશન વધારવું પડે, પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન, એમાં પ્રમોશન વધારે ઇન્ક્રીઝ કરવું પડે. ઓકે, સો બિસાઇડ in order to sell the increased production, the firm has to spend more money on sales organization, publicity, advertisement, etc. All this expenditure after a certain stage may increase so rapidly that its further expansion may becomes unprofitable. પછી તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો એટલો વધી જાય, એડવર્ટિઝમેન્ટનો ખર્ચો વધી જાય, પબ્લિસિટીનો એટલો એક્સપેન્સ વધી જાય કે આપણે એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ 1 યુનિટ વધી જાય, ટોટલ કોસ્ટ વધી જાય. અને ટોટલ કોસ્ટ વધે તો સામે એટલો આપણો પ્રોફિટ માર્જિન ઘટી જાય. સેલ્સ પ્રાઇસ તો એ જ રહેવાની. આપણે સડનલી પ્રાઇસ ઇન્ક્રીઝ કરી નાખીએ તો ડિમાન્ડ ઉપર ઇફેક્ટ આવે, કે જો આપણે સેલ્સ પ્રાઇસ ઇન્ક્રીઝ કરી નાખીએ તો ડિમાન્ડ સામે ઘટી જાય. ઓકે, સો એના કરતાં સેલ્સ પ્રાઇસ એને રાખીએ અને આ બધી પ્રોડક્શન વધે એમ ટોટલ કોસ્ટ વધતું હોય તો સામે પ્રોફિટ માર્જિન ઘટી જાય. તો ધીમે ધીમે આવા બધા કોસ્ટને લીધે ડિસઇકોનોમીઝ, ધેટ મીન્સ અનપ્રોફિટેબલ બની જતું હોય છે. ફોર્થ વન ઇઝ ડિફિકલ્ટીઝ ઓફ એડજસ્ટમેન્ટ વિથ ચેન્જીસ ઇન ડિમાન્ડ. ઓકે, ડિમાન્ડ તો ચેન્જ થતી જ રહેતી હોય અને જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જ રહીએ અને ડિમાન્ડની સાથે ન ચાલીએ તો વેસ્ટ થાય આપણું પ્રોડક્શન. ઓકે, an important limitation of large scale production is that if the demand for the product changes, either because of changes in fashions, taste, preferences or income of the consumers, it is not so easy for the firm to adjust its production to changes in demand. ફ્રેશ એક્ઝામ્પલ તો કોવિડ-19. તો અત્યારે કોવિડ-19 પેન્ડેમિકને લીધે ઇન્કમ ઓફ કન્ઝ્યુમર્સ, કે કન્ઝ્યુમર્સની ઇન્કમ ઘટી ગઈ છે. તો ઓફકોર્સ જે કંઈ લક્ઝરી પ્રોડક્ટ્સ છે, કે જે કંઈ એવી પ્રોડક્ટ્સ છે કે જે જીવન જરૂરી નથી, ઓકે, તો એની પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઘણીવાર ઓછી થઈ જાય, કે જે લોકોને જરૂરિયાત ન હોય એવી લોકો વસ્તુ પરચેઝ ના કરે, સ્પેશિયલી આવા ટાઈમમાં કે જ્યાં લોકોની ઇન્કમ લિમિટેડ છે. ઓકે, પછી ઘણીવાર ફેશનની પણ ઇમ્પેક્ટ આવતી હોય, સ્પેશિયલી ક્લોથ્સમાં અને એપેરલ્સમાં. ઓકે, સો આવી ઇમ્પેક્ટ ડિમાન્ડના લીધે આવે કે ડિમાન્ડ સડનલી અપ એન્ડ ડાઉન થતી હોય તો એની સાથે પ્રોડક્શન મેચ થવું જોઈએ. ઓકે, આપણે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન તો કરીએ અને સામે એટલી ડિમાન્ડ ના હોય તો એ પ્રોડક્શન વેસ્ટ જાય ને. સો ધેટ ઇઝ નોન એઝ ડિસઇકોનોમીઝ, કે જેમ આપણે પ્રોડક્શન વધારતા જઈએ તેમ સામે ડિમાન્ડ તો હોવી જોઈએ ને. પ્રોડક્શન તો આપણે ઇન્ક્રીઝ કરી નાખ્યું,
આ લેવલ સુધીની ડિમાન્ડ હતી, પછી લેવલ સુધી આ લેવલ પછી જો આપણે પ્રોડક્શન કર્યું તો આપણે સામે એટલી પ્રોડક્ટ અથવા જે કંઈ પ્રોડક્શન કરેલું છે વેસ્ટ ગયું, અને વેસ્ટેજના લીધે આપણો કોસ્ટ વધી ગયો. ઓકે, સો ધીસ ઇઝ ધ બેઝિક આઈડિયા બિહાઇન્ડ ચેન્જીસ ઇન ડિમાન્ડ. ઇન્ક્રીઝડ પ્રાઇઝીસ ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. પછી જેમ જેમ આપણે પ્રોડક્શનનો સ્કેલ વધારતા જઈએ, લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરીએ, તેમ તેમ આપણે વધારે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન રિક્વાયર્ડ રહે. વોટ આર ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન? લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ ઓન્ટરપ્રિન્યોર. સો લેન્ડ વધારે જોઈએ, બિલ્ડિંગ વધારે જોઈએ. જેમ જેમ આપણે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરીએ તેમ આપણે ફેક્ટરીઝ વધારે જોઈએ, ફેક્ટરીની સાઇઝ વધારવી પડે. લેબર્સ વધારે જોઈએ. જેમ જેમ ફેક્ટરીની સાઇઝ ઇન્ક્રીઝ કરીએ એ ફેક્ટરીને મેનેજ કરવા માટે વધારે એમ્પ્લોઈઝ જોશે. કેપિટલ, આપણે એટલા વધારે ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ રહે. ફેક્ટરીની સાઇઝ એમનેમ ના વધે ને, એમાં વધારે ઇન્વેસ્ટ કરવું જ પડે. ફેક્ટરી મોટી લેવી હોય તો આપણે ઓફકોર્સ આપણે સામે ફાઇનાન્સ એટલું જોઈએ. ઓકે, સો જેમ જેમ આપણે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરવું હોય તેમ આપણે લેન્ડ, લેબર અને કેપિટલ વધારે જોઈએ. As a firm continues to increase its scale of production, it will find that after a certain stage, it is not able to get the adequate supply of the various factors of production which it needs. કે એક પોઈન્ટ સુધી એવો હોય કે જ્યાં આપણે એક ફેક્ટરીમાં પૂરું થઈ જતું હોય. ઓકે, પછી એક એવો પોઈન્ટ આવે, પછી જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો આપણે વધારે ફેક્ટરીની સાઇઝ રિક્વાયર્ડ થાય, વધારે મશીનરીની જરૂર પડે, વધારે લેબર્સ રિક્વાયર્ડ છે, વધારે કેપિટલ જોઈએ નવી ફેક્ટરી લેવા માટે, નવા મશીન્સ લેવા માટે. ઓકે, સો this is known as increased price of factors of production. There arises the scarcity of one or the other factor, or it also happens that the firm has to pay a high price for different factors of production in the form of increased rent, wages, interest, high price of raw materials, etc. This increases the cost of production and puts a limit to the expansion of the firm. એવું પણ બને કે જે પહેલાંની ફેક્ટરી હતી તે ઘણા વર્ષો પહેલાં લીધેલી હતી ત્યારે લેન્ડના ભાવ ઓછા હતા, અને અત્યારે જો આપણે નવી ફેક્ટરી લેવા જઈએ અથવા થોડી પણ વધારે ફેક્ટરીની જમીન લેવા જઈએ કે થોડીક સાઇઝ ઇન્ક્રીઝ કરવી છે ફેક્ટરીની, એક મશીન વધારે આપણે પરચેઝ કરવું છે તો એ સંભાળવા માટે વધારે ફેક્ટરીની સાઇઝ રિક્વાયર્ડ છે, તો એવું પણ બને કે ત્યારે જમીનના ભાવ વધી ગયા હોય. અત્યારની સિચ્યુએશન પ્રમાણે જમીનના ભાવ ઊંચા હોય, અને જ્યારે આપણે ઇનિશિયલી ફેક્ટરી લીધેલી હતી ત્યારે એ ફેક્ટરીની જમીન જે લીધેલી હતી તે ઓછા ભાવમાં લીધેલી હતી, અને હવે જો આપણે એ ફેક્ટરીની સાઇઝ વધારવી છે અને થોડી વધારે જમીનની રિક્વાયરમેન્ટ છે, થોડી વધારે લેન્ડની રિક્વાયરમેન્ટ છે, તો બની શકે એ લેન્ડનો ભાવ અત્યારે વધારે હોય. સો ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય એમ એવરેજ કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય. Then let us understand what are the external diseconomies of scale. External diseconomies consist of factors which a company cannot control. કે જે કંપનીના કંટ્રોલમાં ન હોય, જે બધી કંપનીને એફેક્ટ ક્યાંક ને ક્યાંક કરતું હોય ઇન્ડસ્ટ્રીમાં. It is not only affect the company but it will affect the whole industry. કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીને અફેક્ટ કરતા હોય એવા ફેક્ટર્સ હોય. આપણે જે આ ફેક્ટર્સ જોયા એ ક્યાંક ને ક્યાંક કંપની મેનેજ કરી શકે, કે ટેકનિકલ ડિસઇકોનોમીઝ કે કોઈ મશીનની રિક્વાયરમેન્ટ હોય તો એ મશીનને ક્યાંક ને ક્યાંક ઓછા ભાવે લે અથવા મેનેજ કરી લે સમહાવ, અથવા માર્કેટિંગના એફર્ટ્સ એવી રીતે કરે કે બહુ ખર્ચા ના થાય. ઓકે, સો ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ ફેક્ટર્સ આર કંટ્રોલેબલ બટ એક્સટર્નલ ફેક્ટર્સ કેન નોટ. This type of diseconomies rises with the increase in the production of a company beyond a certain level. The following can be the factors of causing external economies of scale. First one is increased price of raw material. હવે જે આપણે રો મટીરિયલ પરચેઝ કરીએ છીએ એના જ ભાવ વધી જાય તો
Okay, so when the production of a company rises beyond a certain level, the requirement for the raw material also increases, and the increase in the demand increase the prices. For example, કોઈ આપણે રો મટીરિયલ લેતા હોય એક સપ્લાયર પાસે, ઓકે, આપણે 10,000 પરચેઝ કર્યું યુનિટ, ઓકે, પછી આપણે 20,000 પરચેઝ કર્યું, એની એ જ સપ્લાયર પાસેથી આપણે વધારે પરચેઝ કર્યું, તો ઓફકોર્સ કે ઘણીવાર આપણે વધારે બલ્કમાં પરચેઝ કરીએ તો સમટાઈમ્સ ડિસ્કાઉન્ટ આપતા હોય છે સપ્લાયર્સ, ઓકે. પછી આપણે ધીમે ધીમે સ્કેલ ઓફ પ્રોડક્શન વધારતા ગયા અને 50,000 યુનિટ ઓફ રો મટીરિયલ પરચેઝ કર્યું, તો એ 50,000ના રો મટીરિયલમાં ઘણું બધું કેશ ડિસ્કાઉન્ટ મળ્યું બિકોઝ વી હેવ પરચેઝડ ઇન બલ્ક, ઓકે. પછી ધીમે ધીમે એ સપ્લાયરને ખબર પડી જાય કે આને તો રિક્વાયરમેન્ટ છે જ અને લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરે છે, અથવા એ સપ્લાયર પાસે ઓનલી 50,000 સપ્લાય કરવાની જ કેપેસિટી હોય, તો આપણે બીજા કોઈ સપ્લાયર પાસે જવું પડે, અને બીજા કોઈ સપ્લાયર પાસે જઈએ તો એવું બની શકે એ સપ્લાયર ડિસ્કાઉન્ટ ના આપતા હોય, અથવા વધારે પરચેઝ કરીએ, અથવા આવા રો મટીરિયલની જો માર્કેટમાં જ ડિમાન્ડ વધારે હોય, ઓકે, ઓલરેડી આ રો મટીરિયલ શોર્ટેજમાં હોય, તો શું થશે કે બધી કંપનીઝ જે છે ઇન્ડસ્ટ્રીમાં એને ફેર પડશે. દેટ મીન્સ બધી કંપનીઝ એકી સાથે ડિમાન્ડ કરે છે આવા રો મટીરિયલની, તો ઓફકોર્સ રો મટીરિયલની શોર્ટેજ ઊભી થશે, અને શોર્ટેજ ઊભી થાય તો જેમ જેમ ડિમાન્ડ વધે તેમ તેમ પ્રાઇસ પણ વધે, ઓકે. તો આવા શોર્ટેજવાળા રો મટીરિયલની ધીમે ધીમે પ્રાઇસ વધતી જાય, અને પ્રાઇસ વધતી જાય તો સામે ટોટલ કોસ્ટ પણ વધતો જાય, અને ટોટલ કોસ્ટ વધે તો ઓફકોર્સ આપણને સામે એટલું, દેટ મીન્સ કંપનીના સામે એટલું પ્રોફિટ માર્જિન ઘટી જાય, અથવા એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ 1 યુનિટ વધી જાય, ઓકે. સો ધીસ ઇઝ ધ આઈડિયા બિહાઇન્ડ એક્સટર્નલ ડિસઇકોનોમિક્સ, કે માર્કેટમાં જે રો મટીરિયલના ભાવ, રો મટીરિયલની શોર્ટેજ છે, ઓકે, એમાં કંપની કાંઈ ના કરી શકે, ઓકે. તો માર્કેટમાં જ આવા રો મટીરિયલની શોર્ટેજ હોય અને ડિમાન્ડ બહુ ઝાઝી હોય આવા રો મટીરિયલની, તો ઓફકોર્સ પ્રાઇસ પણ વધારે હોય. સો આવા રો મટીરિયલના પ્રાઇસના લીધે વિચ કંપની કેન નોટ કંટ્રોલ, ઓકે, સો એના લીધે ટોટલ કોસ્ટ વધી જતી હોય છે કંપનીની. સેકન્ડ વન ઇઝ પોલ્યુશન. જેમ જેમ લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરીએ તેમ તેમ ફેક્ટરીઝ વધે એમ પોલ્યુશન પણ ઇન્ક્રીઝ થાય. ઇન્ક્રીઝ લેવલ ઓફ પ્રોડક્શન કોઝિસ પોલ્યુશન ઇન ધ લોકલ એરિયા એન્ડ creates an unsuitable environment for the labor to work in, and also cause health problems to the people living in nearby areas. સો ઘણીવાર ઘણી બધી ફેક્ટરીઝ હોય, સ્પેશિયલી જે કાંઈ પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ કરતી હોય તેનાથી જે કાંઈ એર પોલ્યુશન થાય, વોટર પોલ્યુશન થાય, ઓકે, તો એને કંપનીને કંટ્રોલ કરવું પડે, ઓકે. ઓફકોર્સ કંટ્રોલ કરવું જ પડે ને, સો એનો ખર્ચો વધી જાય કે પોલ્યુશનને, સો ધ ફર્મ હેવ ટુ સ્પેન્ડ ફોર ધ રિડક્શન ઇન પોલ્યુશન. તો આવા પોલ્યુશનને ઘટાડવા માટે કાંઈ એવી ટેકનોલોજી લાવવી પડે કંપનીને, કે ઓફકોર્સ કે કોઈ ક્લોથ મેકિંગ કંપની હોય, હવે એનું ગંદુ પાણી બાજુની રિવરમાં જતું હોય તો એ પાણી હવે નિયર બાય એરિયાઝના જે કાંઈ લોકો યુઝ કરતા હોય તો એના માટે તો એ પોલ્યુટેડ થઈ જાય. તો આવું પોલ્યુશન ન થાય એ માટે પણ કંપનીએ સ્પેન્ડ કરવું પડે, અથવા કોઈ એવી વ્યવસ્થા ગોઠવવી પડે કે આવું પોલ્યુશન ના થાય. સો આના માટે જે કંઈ કંપનીને કોસ્ટ થાય છે, ઓકે, ખર્ચા થાય છે, પોલ્યુશનને કંટ્રોલ રાખવા માટે જે કાંઈ કોસ્ટ થાય છે એનાથી કોસ્ટ વધે છે. દેટ ઇઝ નોન એઝ એક્સટર્નલ ડિસઇકોનોમિક્સ, કે એ હવે કંપનીના હાથમાં નથી, ઓકે. ધેટ કંપની કેન નોટ કંટ્રોલ પોલ્યુશન. પોલ્યુશન ઇઝ અ ફેક્ટર ધેટ અ કંપની કેન નોટ કંટ્રોલ. તો એને કંટ્રોલ કરવા માટે કંપનીએ સારા એવા પ્રમાણમાં સ્પેન્ડ કરવું પડશે પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે. સો ધીસ આર મેઇન 2 ફેક્ટર્સ ઓફ એક્સટર્નલ ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ, કે એનાથી ટોટલ કોસ્ટ છે
એ કંપનીનો ઇન્ક્રીઝ થઈ જાય અને ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય તો સામે પ્રોફિટ માર્જિન ઘટે અને ઓફકોર્સ એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ 1 યુનિટ ઇઝ ઓલ્સો બિકમિંગ હાયર એન્ડ હાયર. ઓકે, સો આઈ થિંક આ ટોપિક તમને ક્લિયર હશે. સો ઇન અવર નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર યુનિટ નંબર 3. ઓકે, so I would like to end up this session with motivation, that is, the best way to predict your future is to create it. Okay, so your exam is going to be nearer now, so please do hard work when needed. Okay, thank you so much students, have a good day.